જે ઉમેદવારો છે તે પ્રચારમાં નીકળી ગયા છે અને લોકો પાસે મત માંગી રહ્યા છે વિકાસના નામે. પરંતુ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારની અંદર જે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે વેદાંત સ્કાય લાઇન નામની સ્કીમ છે, ત્યાં બેનર લાગ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, કારણ કે અહીં કોઈ વિકાસ નથી થયો, તેથી કોઈ લોકોએ મત માંગવા માટે કોઈ રાજકીય પક્ષો અહીં આવવું નહીં, અને તેને લઈને આ પ્રકારના બેનર મારીને પોતાનો વિરોધ અહીં નોંધાવી રહ્યા છે. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે. રાજકીય પક્ષો લોકો પાસે જઈ રહ્યા છે, મત માંગી રહ્યા છે. આ વિસ્તાર જે છે, વિસ્તારમાં શું સમસ્યા ઘણા પ્રકાર બેનરો મારવા પડી રહ્યા છે? લગભગ અમે 5 વર્ષ અહીંયા રહીએ છીએ. કોર્પોરેશનનું જે ટેક્સ આવે ને અમે બધું ભરીએ છીએ સાહેબ. અમને કોઈ સુવિધા ઓલરેડી નથી મળી રહી. આ આખો કોમન પ્લોટ લગભગ અહીંયા પાણી ભરાય છે. કેટલા વર્ષોથી બધા ઢીચણ સુધી પાણી ભરાય છે. લગભગ એક ફ્લેટની અંદર લગભગ સિઝનની અંદર 150 થી 200 કેસ આવે છે એક ફ્લેટની અંદર, સમજી લો. આ એવા કેટલા ફ્લેટ છે? એટલે પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા રોડ રસ્તા યોગ્ય નથી, તેને લઈને આપણી રજૂઆત છે. આપણી રજૂઆત છે. અને બીજી રજૂઆત કે અમે કેટલા ટાઈમથી પાણીનું, લાઇટનું અમે બધું બિલ ભરીએ છીએ, તે છતાં અમને કોઈ કનેક્શન નથી. પ્રાથમિક સુવિધાના નામે કશું નથી, ટેક્સ ભરીએ છીએ કશું નથી. વરસાદી સમયે કેવી સ્થિતિ હોય છે? આપણે પૂછ્યું, વરસાદી સમયે કેવી સ્થિતિ હોય? વરસાદની સમયે અહીંયા ઢીચણ સુધી પાણી ભરાય છે, પછી એનો 2-3 દિવસ સુધી કોઈ નિકાલ થતો નથી. જાતે અહીંયા ગટર લાઇનના ઢાંકણા તોડવા પડે, પાણી કાઢવા માટે અમારે જાતે નિકાલ કરવો પડે. ત્યાં સુધી કોઈ એએમસી કે કોઈ બી પક્ષ અહીંયા આવીને કોઈ જોતું નથી. એટલે રાજકીય પક્ષના વિરોધમાં આ બેનર મારી દીધા છે. એટલે આપણે આજ સુધી તમને કહું, અહીંનો જે કોર્પોરેટ છે ને એનું મોઢું નથી જોયું અમે. અચ્છા, એટલે કોઈ ફેસ જ નથી જોયો. આપણે બીજા પ્રોબ્લેમ વાત કરીએ. તમારી સમસ્યા શું, પ્રશ્ન શું થાય છે અહીંયા? તમારા પ્રશ્નો શું થાય? અહીંયા આવો કાકા, અહીંયા આવો, નજીક આવો. તમારા પ્રશ્નો શું થાય છે? તમે રહો છો રેસિડેન્ટ તરીકે, આટલા વર્ષો કહે છે કે ઘણા વર્ષોથી આ બધી સ્કીમો બની છે, લાખો કરોડના ફ્લેટ છે. શું સ્થિતિના આ પ્રકારના બેનરો રાજકીય પક્ષોને પ્રવેશ ન કરવા મારવા પડી રહ્યા છે? છેલ્લા 5 વર્ષથી અમે આ જગ્યા ઉપર રહીએ છીએ, આ સોસાયટી ઉપર રહીએ છીએ. અમને જે બેઝિક પાયાની જે સુવિધા મળવી જોઈએ એનાથી અમે હાલ અત્યાર સુધી વંચિત છીએ. એના માટે અમારે કંટાળીને આ પગલું ભરવું પડ્યું, કારણ કે બહુ ટાઈમથી અમે આ કમ્પ્લેન કરી છે કે તમે રસ્તાનું કામ કરો. સામે મેદાન છે, ત્યાં ચોમાસામાં એટલું પાણી ભરાય છે કે મચ્છરનો એટલો ઉપદ્રવ હોય છે કે અમારી સોસાયટીમાં 80 થી 100 જેવા રોડના દાખલા હોય છે બીમારીના. એ અમે કમ્પ્લેન કરીએ છીએ. અહીંયાથી આગળ જતાં અમને રિંગ રોડ સુધીમાં એટલું દબાણ હોય છે કે પેલા રિક્ષાવાળા, લારીવાળા બધા રસ્તામાં ઊભા હોય છે. એ અમે કમ્પ્લેન કરી તમે આ દબાણ હટાવો, પણ કોઈ જ વસ્તુ અમારી થતી નથી. 5 વર્ષથી આ રોડના હિસાબે હેરાન થઈ જઈ. ચૂંટણીનો બહિષ્કાર નક્કી જાહેર કરી દીધો છે. અમે ચૂંટણીનો બહિષ્કાર નથી કરતા, અમે રાજકીય પક્ષોનો બહિષ્કાર કરીએ છીએ. અમે છેલ્લે મતદાન તો કરવાના છીએ, છેલ્લે અમે નોટામાં મતદાન કરશું, પણ મતદાન કરશું. અમે ચૂંટણીનો અમે બહિષ્કાર કરતા જ નથી. અમે પહેલેથી છેલ્લે સુધી આ શબ્દ અમારા ઉપર કાયમ છે કે ચૂંટણીનો બહિષ્કાર નથી. ફક્ત ને ફક્ત કોઈ પણ રાજકીય પક્ષને અમે અમારી સોસાયટીમાં એન્ટ્રી નહીં આપી. આ અમારી રજૂઆત છે, કારણ કે ઓલરેડી અમે કંટાળી ગયા છીએ. છેલ્લા 5 વર્ષથી બધાને રજૂઆત કરવા છતાંય અમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી થતું. એટલા માટે આજે તો વડીલો અહીંયા ઊભા છે, રેસિડેન્ટ વડીલ પાંચનો પ્રયાસ કરશું. કાકા, કેટલા વર્ષથી અહીં રહો છો અને આટલી એજ છે, તકલીફ પડે છે રસ્તામાં જતી વખતે? તકલીફ પડે છે, રેતી બહુ ઉડે છે ને, રેતી બધા દરેકના શ્વાસમાં નુકસાન કરે, અને પાણી બહુ ભરાય તો અમારે ઉંમર લાયકને જવા આવવામાં બહુ તકલીફ પડી જાય. આ યંગસ્ટર પર તમારે બાઇક લઈને ઊભી રાખી, તમે બાઇક નહોતું જોતો હતો. શું તકલીફ પડે? અહીંયા પાણી ભરાય ને ત્યારે ખટારણ બધું અહીંયા બ્લોક થઈ જાય, એના કારણે અમારે ફરીને જવું પડે છે. રોડ સારા નથી ને એટલામાં. રોડ સારા નથી. જોઈશું તમામ હું ફરેક બોર્ડ મારી રાજકીય પક્ષો અહીં પ્રવેશ ન કરો એટલા માટે બેનર મારવામાં આવ્યું છે કે આપ જોઈ શકો છો તમામ જે અન્ય લોકો પણ છે. બેન આવો, તમારે ખરેખર સમસ્યા શું? અહીંયા લોકોને પ્રશ્ન શું થતા હોય છે? અહીં તમને તકલીફ શું પડે છે? રોડ પાકો જોઈએ, બીજું કઈ આવા જવાની તકલીફ તો પડે છે. આ ધંધો લઈને બેઠા સવારે 7 વાગ્યાથી ધોળું તો રાતે 2 વાગ્યા લગીને એને જ ચાલુ રહેશે. તો અમે 10 વાર કીધું કે અમને રોડ કરાવો, તો રોડ થતો નથી. તો રોડનો પ્રોબ્લેમ તો કરવો પડે ને. જાણે વોટિંગ લેવા આવો તાન કે રોડ કરી દઈશું, અને પછી વોટિંગ પૂરું થાય એટલે રોડ ના થાય તો કરવાનું શું અમારે? ચોક્કસ આ મહિલાની પણ વેદના છે, પછી સમજવું જોઈએ ને બધાને. ઓકે, સમજવું જોઈએ. બધા લોકો પણ એ જ વિરોધ કરી રહ્યા છે. લોકોની વાત કરવાનો પ્રયાસ, બીજા પણ લોકો જોડાયેલા છે. ખરેખર શું બીજી સમસ્યા થતી હોય છે આ વિસ્તારની? બીજી સમસ્યા શું છે તમારી ખાસ કરીને આ વિસ્તારમાં કે જેના કારણે લોકો છે આજે આ પરેશાની ભોગવવી પડી રહી છે અત્યારે? દરેક લેડીઝોને સ્કૂલ જતા વખતે કે છોકરાઓને સ્કૂલ મૂકવા જતા વખતે અહીંયા ઘણી વખત એક્સિડન્ટ થતા અમે અમારી નજરે જોયેલા છે.
એટલે આ રોડ રસ્તા જો બની જાય, પાણીની સમસ્યાનો ઉકેલ આવે તો સૌથી સારું છે. ગવર્મેન્ટે આ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. ટેક્સ તો ભરો છો ને? ટેક્સ તો ટોટલી ટેક્સ ભરીએ છીએ અમે. અમે સેલ્સ ટેક્સ સર્વિસ સ્કૂલમાં જતી વખતે બાળકોને સાયકલ લેડીઝો જતી હોય છે એક્ટિવા લઈને, ત્યારે આ રોડ એટલા ખરાબ હોય છે કે ઘણી વખત છોકરીઓ લેડીઝો બી પડે છે આમાં. આ રોડના લીધે કેટલા બી એક્સિડન્ટ થયા છે. કોર્પોરેશન કે જવાબ આપે છે તમને? કોર્પોરેશન પાસે ભરૂચ જવા જ કર. મોટું જોવા જ નથી મળતું અહીંયા. કોર્પોરેટરનું મોઢું જોવા મળે? કોર્પોરેટર આવે છે ખરા? હજી સુધી અમે તો નથી આજ સુધી મેં કોર્પોરેટરનું મોડું નથી જોયું. ઓલરેડી આ ચોકડી ખરી ને સાહેબ, એ ચોકડી દર 2 પર દિવસે અહીંયા એક ટ્રક ટ્રકમાં એક ગાડી કોઈ ગાડી ફસાઈ છે અહીંયા. ફસાય. ઓકે. કોર્પોરેટર આવ્યા નથી મળવા ના, માટે? હજી સુધી અમે નથી જોયું. ફરીને જવું. પાછળની બાજુ અમારા પછી બનેલા ફ્લેટનો વિકાસ થઈ રહ્યો છે, ત્યાં રોડ કમ્પ્લીટ છે, તો એટલે અમે ટેક્સ નથી ભરતા અને એ લોકો ટેક્સ ભરે છે, એવું છે. ચોક્કસ આ વિકાસની વાત છે. તમે હું ફરી દ્રશ્યો બતાવીશ. લખેલું છે જે જનતા કહી રહી છે મતનો તો ઉપયોગ કરશું, કદાચ નોટા આપશું, પરંતુ કોઈ રાજકીય પક્ષને અમે અમારા મત નહીં આપીએ. મત આપવો એ અધિકાર છે અને તેનો ઉપયોગ તો કરશે, પરંતુ નોટામાં કરશે. આ પ્રજાજનો છે. અમદાવાદ જે શહેર એ સ્માર્ટ શહેર, હેરિટેજ સિટી અને સૌથી વધુ કહી શકાય કે પ્રગતિશીલ સિટીમાં જેનું નામ આવી રહ્યું છે અમદાવાદ શહેરનું, તેનો એક આ વિસ્તાર છે વસ્ત્રાલ. એ વસ્ત્રાલ વિસ્તારની અંદર આ પ્રજાજનો છે તે હાલ કહી શકાય કે તે પોતે ભોગ બની રહ્યા છે. રોડ રસ્તા નથી સારા, પાણી ભરાઈ રહ્યા છે અને કોઈ સાંભળતું નથી તે પ્રકારની દલીલ છે આ લોકો અહીં કરી રહ્યા છે. જાણો છે કે આ સમસ્યાનો હલ ક્યારે અહીં થાય છે.